વિશ્વાસ છે કે બંને પક્ષો જીતશે અને સ્વાભાવિક છે કે હજુ અડધા રાઉન્ડની મતગણતરી પૂર્ણ થઈ છે ભૂષણભાઈ, પરંતુ વિસાવદર જેમ જયવંતભાઈએ પણ કહ્યું કે સૌરાષ્ટ્રની જનતા એ ક્યારેય કોઈની સાડીબારી નથી રાખતી, એ જોતી નથી કે સત્તા પક્ષમાં કોઈ પક્ષ છે તો એને જ જીતાડવો, એનાથી ઉલટા પ્રવાહમાં પણ ચાલે છે અને એ વિસાવદરે હંમેશા સાબિત કર્યું છે. પરંતુ આ વખતે તો તમે સ્ટાર પ્રચારકોની આખી ફોજ ઉતારી દીધી હતી, પેટા ચૂંટણીને તરીકે નહીં પરંતુ જાણે કોઈ લોકસભા ચૂંટણી હોય એવી રીતે તમે એ દ્રષ્ટિએ જોઈ હતી. મંત્રીઓને ઉતાર્યા હતા, ખુદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હતા, પણ તો પણ અહીંયા હેલ્ધી કોમ્પિટિશન તો જોવા મળી રહ્યું છે ઇટાલિયા તરફથી. જયવંતભાઈએ વાત કરી એમાં હું ના નથી પાડતી. આપે કીધું એ પણ પ્રમાણે પણ વિષય ત્યાં છે. પ્રચાર કરવા જવું એ કોઈ ગુનો છે? મંત્રીમંડળના સભ્યો જાય, ધારાસભ્ય જાય, સંગઠનની ટીમ જાય, બે બાજુની વાત કરવાની. માની લો કે ના જાય તો તમે એમ કહો કે કોઈ ગયું નહીં. વાત એ નથી કે તમે ફોજ ઉતારી, વાત એ છે કે તેમ છતાં એવું નથી લાગ્યું કે એક પક્ષીય ચિત્ર છે, એક તરફી ચિત્ર છે એવું નથી લાગતું. નહીં, એક તરફી એટલે કારણ કે તમારી પાસે જેટલા મોટા નેતા હતા એટલા તો આમ આદમી પાર્ટી પાસે હતા પણ નથી. એકમાત્ર છે આમ આદમી પાસે જે નાટક હતું એ બીજી કોઈ પાર્ટી પાસે હતું જ નહીં. આમ આદમી પાર્ટી જે નોટંકી કરી, જે નકારાત્મક રાજનીતિ કરી એ આજે નહીં, લોકોને દિલ્હીમાં ખબર પડી ગઈ, લોકોને આવનારા દિવસમાં પંજાબમાં બી ખબર પડી, એટલે અત્યારે પંજાબમાં ખબર પડી ગઈ લોકોને. આમ આદમી પાર્ટીની રાજનીતિ એ તમે જોયું કે 2022ની ચૂંટણીમાં વિધાનસભામાં 135 બેઠકો ઉપર ડિપોઝિટ ગુમાવેલી પાર્ટી છે અને એ ડિપોઝિટ ગુમાવ્યા પછી આ જે પ્રકારની રાજનીતિ અહીંયા આગળ ગુજરાતની અંદર, મુંબઈની દિલ્હીની રાજનીતિ ગુજરાતની અંદર અખત્યાર કરી, પણ કદાચ જનતા એક વખત છેતરાય, કદાચ વિશ્વાસ એક વખત ગુમાવે, વારંવાર ના ગુમાવે, અને એ વારંવાર ના ગુમાવે એટલે લોકોએ દિલ્હીની અંદર પણ પરિણામ આપી દીધું છે. કૃષ્ણાનો સવાલ એની જગ્યાએ વ્યાજબી છે કે હેલ્ધી કોમ્પિટિશન મળી રહી છે. હવે એના ફેક્ટર પૂછી રહી છે કે શું છે શું નહીં, અમારે પણ જાણવા છે કે એના ફેક્ટર શું હોઈ શકે. ક્યાંક એવું તો નથી કે ઘરના જ કોઈ નારાજ હોય, ભૂતકાળમાં બીજા પક્ષમાંથી તમે લઈને આવ્યા હો અને પછી એમણે પહેલા પોસ્ટર બતાવ્યું કે પહેલા હું આ હતો અને ભારતીય જનતા પાર્ટીએ મને આ કરી દીધો, એવા કોઈ નેતાની નારાજગી તો અહીંયા નથી નડી રહી ને. કોઈ નારાજગી ભારતીય જનતા પાર્ટીમાં નારાજગી હોતી જ નથી. સ્વાભાવિકપણે ભારતીય જનતા પાર્ટી નામ જાહેર થયા પછી પરિવારની જેમ જોતા હોઈએ છીએ સમાચાર, અને એના અનેક દાખલાઓ નુપુરભાઈ આપણે જોયા છે, જોઈએ છે ને આવતા દિવસોમાં જોવાના છે. ચલો જયવંતભાઈ પાસેથી પૂછીએ. જયવંતભાઈ, શબ્દો ચોર્યા વગર એમને સીધું જ પૂછું છું, જવાહરભાઈની નારાજગી ક્યાંક આ કોમ્પિટિશન અત્યારે જે દેખાઈ રહી છે, એક તરફી મુકાબલો ભાજપ તરફી નથી, એ ઘણા બધા ફેક્ટરમાંથી એક ફેક્ટર હોઈ શકે ખરું? બિલકુલ હોઈ શકે, જયેશભાઈની પણ હોઈ શકે, છેલ્લે કંઈક નહોતા દેખાય એવું પણ વાત છે. અને બીજી વાત એ છે કે ભૂષણભાઈને બહુ આદર સાથે, કારણ કે તો બહુ જૂના આમાં અનુભવી રાજકારણી છે. હવે એ નકારાત્મક રાજનીતિને આ બધું બોલે છે, પણ વિપક્ષ તરીકે ભાજપ પણ નકારાત્મક રાજનીતિ નહોતો કરતો. બીજું કે આજે દાખલા તરીકે આજે જે પેટા ચૂંટણી આખા દેશમાં એના પરિણામો આવી રહ્યા છે, તો અહીંયા વિસાવદરમાં આપ છે અત્યારે આગળ છે, પરિણામ શું હશે એ જુદી વાત છે. અત્યારે આપણે મેં કહ્યું એમ કે કોઈ ક્લિપ કાપીને ફેરવે તો મારી વાત નહીં પૂરી નહીં, એક જ મિનિટ પૂરી કરીએ વાત.